હેલો, સ્વાગત છે તમારું બધાનું જર્ની વિથ ઈલા એન્ડ કંદર ચેનલમાં. આજે પાછી આપણે કુકિંગ જર્ની લઈને આવ્યા છીએ. હું સ્ટફ પરોઠા, મસાલા પરોઠા, આલુ પરોઠા જે કયો એ તમને ટ્રીક સાથે બતાવવાની છું. તો આગળ મારો વિડીયો જોતા રહેજો. ચલો આપણે શરૂ કરીએ. આ 8 નંગ મેં બટેટા લીધા છે નાની સાઈઝના, અને 1 બાઉલ લોટ લીધો છે, કારણ કે મારે 2 જ મેમ્બરના બનાવવાના છે. તો આમાં મેં જીરું, મીઠું, મોણ એટલું નાખીને લોટ તૈયાર કર્યો છે. અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એવી જ રીતે હવે હું પાણી નાખીને બનાવીશ. અને બટેટાની 3 થી 4 વિસલ. અને આમાં મીઠું ખાસ નાખવાનું કારણ એ કે એ ફાટી ન જાય. અને આગળ શું ટ્રીક છે એ તમને હમણાં હું આ 2 વસ્તુ રેડી કરી અને બતાવું. આ બટેટા બફાઈ ગયા છે, એક પણ ફાટ્યા નથી. મેઇન ટ્રીક એ જ કે ગરમ ગરમ ખોલી અને સીધા તમારે આવી રીતે જો મેં રેડી કરી જ રાખ્યું છે, ચાળણીમાં નાખી અને કપડાથી સીધા છોલવા માંડવાના. એ મેઇન ટ્રીક છે. ગરમ હોય અને એનો છૂંદો થઈ જાય તો જરાય ચોટશે નહીં. જો આવી રીતે આટલા ગરમ હોય ને ત્યાં જ છોલી નાખવાના. તો તમને હું એકલા હાથે વિડીયો ઉતારું છું. અંકલ અત્યારે વોકિંગમાં ગયા છે, એટલે આ થોડુંક આપણે અડી ના શકીએ તો આ જે નેપકિન હોય એમાં રાખી. અને આ કેટલા જો વરાળ નીકળતા બટેટા છે, હજી આમાંથી વરાળ નીકળે છે, એટલે એને ફટાફટ કપડાથી આપણે ગરમ ધગી ન જવાય એવી રીતે છોલી અને સીધું એનું પેલું મેસર આવે છે એનાથી મેસ કરી નાખવાના, એટલે જરાય ચીકણા નહીં થાય. આવી રીતે એને એકદમ ભાર દઈ અને ગરમ હોય ને ત્યારે જ એને આવી રીતે મેશ કરી નાખવાના. બધાય બટેટાને ફૂલ ભાર દેવાનો ને બધાય બટેટા આવી રીતે થઈ જાય પછી એને થોડીક વાર ઠંડુ પડવા દેવાનું છે. આ જો હજી હું સરખું ભાર દઈને કરીશ, પછી તમને બતાવું. આ બટેટાનો માવો જોઈને જ તમને ખ્યાલ આવી જશે કેટલો લીસો ને સરસ થયો છે. હવે એમાં શું શું નાખવાનું, અને આ સાવ ઠંડો થાય પછી જ મસાલો નાખવાનો, એટલે જરાય ચોટશે નહીં. અને આ છે કોથમીર, 1 ચમચી લીંબુનો રસ, થોડો આદુ અને લીલા મરચાં. તમને દેખાડવા માટે લીલું મરચું મેં રાખ્યું છે, બાકી અમે કાશ્મીરી લાલ મરચું જ નાખીએ છીએ, કારણ કે મરચાં તીખા અમને ફાવતા નથી. અમે લોકો 2 સિનિયર સિટીઝન છીએ, તો લાઇટ મસાલા અને લાઇટ ટેસ્ટનું જ બધું બનાવીએ છીએ. તમને ઘરમાં ગળ્યું ન ખાતા હોય તો નહીં નાખવાનું, પણ અમે થોડોક સાકર પાવડર નાખશું. અને આ રૂટીન મસાલામાં હું એમાં કાશ્મીરી મરચું જો છે એ નાખીશ, ગરમ મસાલો, મીઠું તો સ્વાદ પ્રમાણે, આ હિંગ અને ધાણા જીરું, જરાક અમથી ચપટી હળદર નાખશું. અને આ લોટ આપણો રેડી થઈ ગયો છે, બરાબર. આ બધો મસાલો આ ઠંડા થશે પછી એમાં બધું મિક્સ કરી દેશું. કોથમરી તો જેટલી ભાવતી હોય અને વધારે નાખો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે. ઘણા એકલા ગ્રીન કલરના કરે છે, તો લાલ મરચું ન નાખો તો ચાલે, તો પછી લીલા મરચા અને કોથમીર વધારે નાખી દેવાની, તોય પણ બહુ સરસ લાગે છે. તો હવે હું તમને ઉતારી હમણાં ગોળા કરી અને બતાવું. ગોળા આપણા રેડી છે, તમને હું હાથથી અડીને પણ બતાવું. જો જરાય ચીપકતા પણ નથી. તમારે પછી આને ટિક્કી બનાવવી હોય, બટેટાવાળા બનાવવા હોય, સ્ટફ પરોઠા બધું થાય, પણ મેઇન તમે બટેટા આવી રીતે કરશો ને, સીધા ગરમ ગરમ છોલી અને તરત એને મેશ કરી નાખવાના. એ એક મોટી ટ્રીક છે, હું મારા સાસુ પાસેથી શીખી હતી. જો હવે સીધા પરોઠા ઉતારવાના જ રહીએ આપણે, જરાય ચોટશે નહીં અને એટલા સરસ બનશે. અને પછી તમારા લોકો દહીં, ચટણી જેની સાથે આ કેચઅપ જેના ઘરમાં જેમ ભાવતા હોય એમ ખાવાના. હવે હું તમને હમણાં ઉતારીને પણ બતાવું, વણીને તમને જોડવીને બતાવું છું કેવા થાય છે. આજે આપણે તૈયાર કરેલા છે, એને વચ્ચે મૂકી દેવાનું આવી રીતે, પછી ફરતું પેક કરી દેવાનું. આ ક્યાંય ચોટશે નહીં. મેં તમને જે ટ્રીક બતાવી છે ને એ તમે ફોલો કરશો ને એટલે તમને જરાય પરોઠું ચોટશે નહીં. પછી આવી રીતે લોટમાં રગદોળી અને થોડીક વાર તો પેલા પ્રેસ કરી આમ જ કરી લેવાનું. પછી સાવ ફોરે હાથે વણવાનું છે. બધી બાજુ બટેટાનો માવો આવી જાય ફરતો. બસ આપણી રોટી પણ હવે ગરમ થઈ ગઈ છે, એટલે
પેલા થોડું લોટીમાં તેલ કે ઘી જે લગાવવું એ લગાવી દેવાનું. પછી એમાં હું પરોઠું મૂકી દઈશ. હવે હું તમને શેકીને પણ બતાવું. ફક્ત તેલ લગાવવાનું. ગેસ મીડિયમ રાખવાનો છે, સાવ ધીમો પણ નહીં અને બહુ ખાસ રાખીએ તો અંદરથી કાચું રહીએ અને પરોઠું બળી જાય એવું થાય, એટલે મીડિયમ ગેસે પકાવવાનું છે. જો આવી રીતે બધું રેડી કરી રાખ્યું હોય તો પછી વાંધો ન આવે. તમને મારી રેસીપી ગમતી હોય, સારી લાગતી હોય, તમને બધી ટિપ્સ ઉપયોગી થતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલ જરૂર કરજો, અમને પણ પ્રોત્સાહન મળે થોડું. જો આ પાછળ પણ કેવું લાલ થઈ ગયું છે. જરાય ચોટશે નહીં. ઘણાને બટેટા આવા લોટીમાં વિખેરાઈ જતા હોય અને જો એકદમ એટલે એકદમ સરસ થશે. આસાનીથી તમે કરી શકશો. હળવે પ્રેસ કરતું જવાનું અને કરતું જવાનું. જો હું તમને નજીકથી બતાવું. જો આ પરોઠું આપણું, જેને વાઇલ્ડ ભાવતું હોય, વધારે કડક શેકવું હોય તો અમે લોકો તો થોડું કડક શેકશું વધારે. જો આમાં બટર જેને ભાવતું હોય બટરે લગાવી શકો, ઘીથી પણ શેકાય, તેલથી પણ શેકાય, બધાનો ટેસ્ટ સરસ જ લાગે છે. તો આપણું આ મસાલા પરોઠા રેડી છે. જો હવે હું બીજા ઉતારીને પણ તમને પછી બતાવું. તો રેડી છે આપણા સ્ટફ પરોઠા.